નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતો માટે ખુશખબર। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। 3 મહિનાનું રિચાર્જ ફ્રી, વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ગુજરાત બજેટ 2025ની જાહેરાત, મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। ગુજરાતમાં આવ્યો ભૂકંપ, 14 તારીખે શાળાઓ બંધ। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, વ્યવસાય કરવા માટે મળશે લોન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ સહાય છે એ મિત્રો હવે વધી શકે છે, એટલે કે મિત્રો 8000 રૂપિયા થઈ શકે છે। દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ વધારવામાં આવે। દેશભરના ખેડૂતો 20 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા ગુજરાતના બજેટમાં આ વધારાની અપેક્ષા રાખીને બેઠા છે। એટલે કે મિત્રો દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત છે મિત્રો કરી શકે છે। સાથે સાથે મિત્રો, જ્યારે આપણે જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે 2000 રૂપિયાના 3 હપ્તા ચૂકવવામાં આવે છે, જે વાર્ષિક 6000 રૂપિયા થાય છે। પરંતુ બજેટ 2025માં આ રકમ લગભગ 2000 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો આમ થશે તો ખેડૂતોને દર 4 મહિનાના બદલે 3 મહિને 2000 રૂપિયાના 4 હપ્તા છે એ મિત્રો મળવા પાત્ર રહેશે। એટલે કે ખેડૂતોને વાર્ષિક એક હપ્તો છે વધારે મળશે। તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હવે આગામી હપ્તો 19મો હપ્તો છે એ મિત્રો હવે ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે। એ પહેલા મિત્રો ગુજરાત રાજ્યનું ગુજરાત બજેટ રજૂ થશે, તો મિત્રો આ બજેટમાં ખેડૂતોને જે હપ્તો મળવા પાત્ર રહેશે એ હપ્તાની રકમ વધી શકે છે, અથવા તો જે મિત્રો ખેડૂતોને દર 1 વર્ષ અંતર્ગત દર 4 મહિનાના અંતરે એક હપ્તો મળતો હતો, પરંતુ એ સમયગાળો હવે 3 હપ્તા સ્વરૂપે છે મિત્રો ખેડૂતોને હવે હપ્તો છે એટલે કે 2000 રૂપિયા છે મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે હવે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો છે મિત્રો પૂછવામાં આવે છે, અને આ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું। પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓમાં આ સિસ્ટમની અંદર સુધારો કર્યો છે, અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને હવે મિત્રો લર્નિંગ લાયસન્સ એ મળી જશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। પહેલી જાહેરાત છે, શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે, જે અંતર્ગત મિત્રો હવે રાશન કાર્ડ ધારકો છે તેમજ ગરીબોને હવે આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ એ મળતું રહેશે। 100 શહેરોમાં સાપ્તાહિક બજારો યોજના છે લાગુ કરાશે। પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25000 ગામડાઓ છે એ પણ જોડાઈ જશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 3 મહિનાનું રિચાર્જ ફ્રી। સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખાસ કે મિત્રો એવા સમાચાર હોય છે જે ખોટા હોય છે। હાલમાં મિત્રો વોટ્સઅપ પર આવો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહેલી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે। જોકે આ દાવો મિત્રો ખોટો છે। ખાસ કરીને મિત્રો પીઆઈબી એ આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ રહેવું એવી જાહેરાત કરી છે। પીઆઈબી એ સોશિયલ મીડિયા એક્સ પર હાલ આ પોસ્ટને ફેક ગણાવી છે।
પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલમાં સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે. આ સાથે ખાતરના છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. સાથે મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન 15,000 રૂપિયા પણ આપવામાં આવે છે. જો તમે પણ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો અને સ્વસહાય જૂથ સાથે સંકળાયેલા છો તો તમે આ માટે અરજી કરી શકો છો. આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે આ એક નવી યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. ગુજરાતમાં આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ કર્યો છે અને મિત્રો હાલ આજથી જ હેલ્મેટ વગર કોઈ કર્મચારીને દંડ પણ આપવામાં આવશે. હેલ્મેટના નિયમને લઈને પોલીસ એક્શનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમનું પાલન કરાવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ પહેલા મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે. ગુજરાતના ખેડૂતો પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે શુભ આશ્રયથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળતી બેઠક અનુસાર આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. અને મિત્રો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂત મિત્રો છે એ મિત્રો તારીખ 3 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી એટલે કે મિત્રો 20 તારીખ સુધીમાં તમે છે એ ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. ખેડૂતો ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખી ખરીદી માટે કુલ 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ ગુજરાતમાં આવ્યો ભૂકંપ. કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો સિલસિલો અત્યારે યથાવત રહ્યા. આજે વહેલી સવારે પરોઠે રાપર તાલુકાથી 7 કિલોમીટર દૂર ખાસ મિત્રો દક્ષિણ પૂર્વ દિશામાં 3.1 ડિગ્રીની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગરમાં સ્થિત હાલ મિત્રો આ કચેરીમાં આજે ખાસ કરીને મિત્રો 2:46 અંતર્ગત ઓફરશોક નોંધાયો હતો. જો કે સ્થાનિક લોકોને તેમની ખાસ કોઈ અસર જણાઈ નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને ખાસ કરીને મિત્રો મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના ખાસ મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકો બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલના છેલ્લા 1,000 રૂપિયા આપે છે. અને મિત્રો આમ આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી ધરાવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ. કુંભ મેળા દરમિયાન ભારે ટ્રાફિક જામના કારણે યુપીના ઘણા જિલ્લાઓમાં શાળાઓ 14 ફેબ્રુઆરી સુધી બંધ રખાઈ. લોકોના સતત ઘસારાના કારણે પ્રયાગરાજ, મિઝોરમ, બનારસ અને અયોધ્યામાં ધોરણ 12 સુધીની બધી શાળાઓમાં ખાસ કે મિત્રો 14 તારીખ સુધી બંધ રહેશે. જાહેર રજા આપી દેવામાં આવી છે. અયોધ્યા, કાશી અને ખાસ મિત્રો આમ
અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને ગલીઓમાં ભીડ અને વાહનોની લાઇનોના કારણે મિત્રો હાલ પરિસ્થિતિ એવી છે કે બિહાર અને એમપીથી લઈને યુપી જતા હાઈવે પર ભારે ટ્રાફિક સર્જાઈ, જેમના કારણે મિત્રો સરકાર દ્વારા તમામ શાળાઓ બંધ રાખવાને લઈને પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 80,650 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,850 રૂપિયા હતો. આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 870 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 87,980 રૂપિયા થઈ ગયો છે. ગઈકાલે તેમનો ભાવ 87,110 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,000 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે ચાંદીનો નવો ભાવ 99,500 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને વ્યવસાય કરવા માટે મળશે મહિલાઓને લોન. 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળે તે માટે બેંક લોન થકી સહાય મળશે, જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલાઓ, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલી વ્યવસાયો માટે લોન આપવામાં આવશે અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 18 થી લઈને 65 વર્ષ વચ્ચેની રાજ્યની કોઈ પણ મહિલાઓને મળવાપાત્ર રહેશે. સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ આજે ઓછામાં ઓછા કોસ્ટના 30% અથવા તો મહત્તમ 60,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટ 40% અથવા તો મહત્તમ 80,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો રાશન કાર્ડ ધારકોને છેલ્લી તક. હાલમાં ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. આ માર્ગદર્શિકા અનુસાર મિત્રો 15મી ફેબ્રુઆરી પછી જે લોકો KYC નહીં કરાવે તેમને રાશનનો લાભ મળશે નહીં. જ્યારે મિત્રો ગુજરાત સરકારે નવો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 31મી માર્ચ 2025 સુધીમાં તમે રાશન કાર્ડની અંદર KYC છે કરાવી લેજો. તો મિત્રો ગુજરાતના જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે જેમને અનાજ મળે છે અથવા તો અનાજ નથી મળતું પરંતુ એમનું રાશન કાર્ડ એક્ટિવ હોવું એ જરૂરી છે. ખાસ મિત્રો જો તમારું રાશન કાર્ડ એક્ટિવ હશે તો તમે સરકારની બીજી કોઈ પણ યોજનાનો લાભ લઈ શકો છો. તો મિત્રો આ માટે દરેક રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું KYC છે એ અત્યારે ફરજિયાતપણે કરાવવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે પણ અત્યારે મહત્વના સમાચાર. આપ સૌ જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં યોજના શરૂ કરવામાં આવી હતી. હાલમાં 2024 પૂરું થઈ ગયું અને 2025ની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો હાલ આ યોજનાના પણ 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે નાણાકીય જે સચિવ છે એમ નાગાર્જુને કહ્યું કે જેટલા પણ ખાતા ધારકો છે એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને KYCની પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. જો મિત્રો KYC નહીં કરાવ્યું હોય તમે બેંક ખાતાનું તો તમારું બેંક ખાતું છે મિત્રો હવે બંધ થશે અને મિત્રો જે બેંક ખાતા એટલે કે જનધન ખાતામાં જેટલી પણ રકમ પડી છે તમારી તો તમારે કોઈ પણ નાનકડી એવી લેવડ દેવડ કરવી પડશે. તમારું ખાતું સક્રિય કરવું પડશે અને મિત્રો તમારે ખાતું જો સક્રિય કરવું હોય તો હજુ સુધી તમે KYCની પ્રક્રિયામાંથી પસાર નથી થયા તો તમે વહેલી તકે KYC વેરિફિકેશન છે મિત્રો પૂર્ણ કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા. તેમાંથી 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે ખાસ મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસ માટે કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂત મિત્રો વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતોએ ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચિત વિષય છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો પણ મિત્રો ખાસ કરીને 90% જેટલા ખેડૂતો છે એ અત્યારે દેવામાં ડૂબેલા છે. તો એ તમામ ખેડૂત મિત્રો 90% એ ખેડૂતોની જે લોન છે એ માફ થઈ જશે તો ખેડૂતો દેવાના ભારમાંથી પણ રાહત મેળવી શકે છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની લોન છે, ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ
ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરી લઈએ તો મિત્રો વિદ્યાર્થીનીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. હવે દીકરીઓને મફત ભણતર માટે મફત સહાય મળશે પણ 50,000 રૂપિયાની. માત્ર 4 વર્ષનો ટૂંકો સમયગાળો છે અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે, દીકરીઓ છે, એમને મિત્રો હવે સહાય છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી મળશે. મિત્રો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો આ શિષ્યવૃત્તિ અંતર્ગત આ સહાય આપવામાં આવશે. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ ખાસ મિત્રો અત્યારે હાલ હંમેશા નવી યોજનાઓ લાવતા હોય છે કેન્દ્ર સરકાર તરફથી, અને રાજ્ય સરકારની પણ નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000ની શિષ્યવૃત્તિ મળશે. આ સાથે મિત્રો ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી એટલે કે ભણતી વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. આમ ટોટલ 4 વર્ષના ટૂંકા સમયગાળા ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે, જેના માટે સરકાર નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ માટે રજીસ્ટર કરી અને દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારી યોજનાનો લાભ છે પણ મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કરોડો ખેડૂતો માટે હાલ 3,000 રૂપિયા જમા થશે ખાતામાં, તેમને લઈને વાત કરી લઈએ તો મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની જાહેરાત કરી છે કે હવે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો છે એ 19મો હપ્તો છે મિત્રો 24 ફેબ્રુઆરીના રોજ જમા થશે, જેનો લાભ લગભગ 9.4 કરોડ ખેડૂતોને આપવામાં આવશે. પણ શું મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હપ્તો હજુ આવવાનો બાકી છે, પરંતુ સરકારે માનધન યોજના હેઠળ મળેલી રકમમાં 3,000 રૂપિયા છે મિત્રો હવે ખેડૂતોને મોકલશે. કિસાન પીએમ યોજના માનધન યોજના શું છે? ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ ખેડૂતોને જ આપવામાં આવે છે, જેનું રજિસ્ટ્રેશન ખાસ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરવામાં આવ્યું. અને મિત્રો આપણે જણાવી દઈએ કે એક પેન્શન પ્લાન છે, આ એક પેન્શન એટલે કે મિત્રો પેન્શન યોજના છે, જેમાં માત્ર મિત્રો તમારે 55 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને ખેડૂતોને પાકતી મુદત પર 3,000 રૂપિયાની માસિક હપ્તાની રકમ છે પણ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહત્વના સમાચાર કે મિત્રો હાલ રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર થઈ છે. ગુજરાતના લોકો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો. રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન છે જાહેર કરવામાં આવી. હવે રોડ ઉપર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું. રજિસ્ટ્રેશન વગરના કોઈ ઢોર પકડાશે જપ્ત કરવામાં આવશે અને તેમના પર કાયદેસર કાર્યવાહી થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પશુઓ પર ટેગ લગાવવાની સૂચના પણ આપવામાં આવી. આ સિવાય જાહેર રસ્તાઓ પર પશુઓ માટે ઘાસ વેચાણ કે ખવડાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે હાલ 1 થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ છે મિત્રો હાલ જોગવાઈ છે આ દંડની કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમાને લઈને સૌથી મોટા સમાચાર કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ સાથે સીએનજી અને ફાસ્ટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે પ્રદૂષણ નિયંત્રિત કરવા પ્રમાણપત્ર મેળવવા માટે તમારે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે. જો વીમો નથી તો સમસ્યાનો સામનો તમારે કરવો પડી શકે છે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવાની જાણકારી આપી છે. તો મિત્રો જો તમારી ગાડીમાં હજુ સુધી તમે વીમો નથી કરાવ્યો તો વહેલી તકે વાહનનો વીમો કરાવી લેજો, અથવા તો તમારી પાસે વાહનનો વીમો નથી તો તમે વાહન ચલાવતા જો પકડાશો તો તમારા વિરુદ્ધ કાયદેસર મિત્રો જો કોઈ કાર્યવાહી છે થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જે ખાસ કરી મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને જે નવા નિયમો છે એમના વિશે મિત્રો વાત કરી લઈએ તો હાલ મહત્વના સમાચાર કે જે નવા વર્ષથી એટલે કે મિત્રો 2025થી અરજદારો માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા છે ખૂબ જ સરળ થઈ છે. હવે તમે ઘર બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો અને શરતો પાત્ર એટલી રહેશે કે તમારો મોબાઈલ નંબર હોય એ આધાર કાર્ડ સાથે લિંક હોય તે અત્યારે આવશ્યક છે. આ સિસ્ટમ અમલ આવતા અરજદારોને લર્નિંગ લાઇસન્સ માટે હવે આરટીઓ સુધી હવે ધક્કા ખાવા નહીં પડે. ખાસ કરીને મિત્રો પરંતુ હવે જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તેને હવે ફરજિયાતપણે આરટીઓ કચેરીમાં જઈને જ મિત્રો ત્યારબાદ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ છે, ટુકડા ઘઉં છે, ચણા છે, ઝીણી મગફળી છે, એરડા છે, અજમા છે, સોયાબીન છે, લસણ છે, ધાણા છે. આ સિવાય મિત્રો ઘણા બધા પાકનું પણ આવક થઈ રહી છે. તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 1400 ક્વિન્ટલ આવક નોંધાઈ, જેમાં એક મણના ભાવ 1300 થી લઈને 1490 રૂપિયા રહ્યા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવાન ઘઉંની પણ 200 અને ટુકડા ઘઉંની પણ 150 ક્વિન્ટલ આવક થઈ, જેમાં લોકવાન ઘઉંના 596 અને ખાસ મિત્રો વધુમાં વધુ 632 રૂપિયા રહ્યા, ટુકડા ઘઉંના 601 અને
680 રૂપિયા સુધી ભાવ રહ્યા. આ સિવાય ચણાના એક મણના ભાવ 1200થી લઈને 2025 રૂપિયા સુધી ભાવ છે જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો જો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ આવક નોંધાણી છે અને સોયાબીનના ઊંચા ભાવ 790 રૂપિયા અને જે ઓછી સપાટી નીચી સપાટીના ભાવ 593 રૂપિયા રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં 43 ક્વિન્ટલ આવક નોંધાઈ છે પણ સોયાબીનની માર્કેટિંગ યાર્ડમાં એરડાની પણ હાલ મિત્રો ખાસ કરીને આવક થઈ છે. ખાસ મિત્રો 60 ક્વિન્ટલ આવક નોંધાણી, જેમાં ભાવ છે મિત્રો 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી ભાવ રહ્યા છે. જીરુની મિત્રો 28 ક્વિન્ટલ આવક નોંધાણી, જેના ભાવ 2500થી લઈને ખાસ કરીને મિત્રો 3600 રૂપિયા સુધી રહ્યા છે. જીરુના ભાવ પણ મિત્રો 300 રૂપિયાનો વધારો થયો છે.